એટલે હવે તમારી માથે ઠેકાડી અરે વધે બેન કે તો ફરમાઈશ આપણે એમની પૂરી કરી દઈ તો રામ રામ ને સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં છો? આપણે મજામાં છું. સવારના ગુડ મોર્નિંગ થયા છે 8 ને તો આ ખીહરી ઓરી આવી તો ટાઢી બહુ પડતી જાય છે અને અમારા ફેસબુકમાં કે પૂરા થઈ જશે એના માટે થેન્ક યુ. વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. દોસ્તો મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં છો? તો હું પણ મજામાં છું ને તમે પણ મજામાં છો. તો સવારમાં જુઓ આપણે વ્લોગ કીધું શરૂ કરી દીધો છે. નાસ્તો પાણી કરી લીધા છે અને ખાસ બધાને દિલથી થેન્ક યુ કહેવાનું છે. થેન્ક યુ એટલા માટે કે ભાઈ આપણા ફેસબુકમાં 100 કે કમ્પ્લીટ કરી દીધા છે તમે બધાએ. તો એટલો બધો સપોર્ટ આપ્યો છે એના માટે દિલથી થેન્ક યુ. તો ટૂંક સમયમાં મતલબમાં બહુ ઓછા સમયમાં આપણા 100 કે કમ્પ્લીટ થઈ ગયા છે ફેસબુકની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર આપણા 100 કે પૂરા થવા જઈ રહ્યા છે. મતલબમાં બહુ ઝાઝા ઘટતા નથી એટલે ટૂંક જ સમયમાં થોડા દિવસોમાં એમાં પણ 100 કે થઈ જાય. તો એના માટે પણ થેન્ક યુ. અને ફેસબુકમાં તો છે ને ભાઈ લગભગ એક જ વર્ષ દિવસ નથી થયો હજી હું મહેનત કરું છું ફેસબુકની અંદર અને ફેસબુકની અંદર એક વર્ષ હજી પૂરું નથી થયું ત્યાં 100 કે કમ્પ્લીટ થઈ ગયા છે. તો આવો નવો આશા રાખું કે તમે આવો નવો સપોર્ટ આપણને દેતા રહેજો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરાય? સબરો ખાઉં છું એવું છે અને બધા મિત્રોને દિલથી થેન્ક યુ અમારા એટલા કે 100 કે પૂરા કરવા માટે. તમને કાંગારુલેશન લાભાય છે બહુ આમ તો બધાને થેન્ક યુ કહી દે. કીધું થેન્ક યુ. આ બેન છે ને નવો ઢીંગો લાવ્યા છે. જો નવો ઢીંગો નવો બતાવી તો કોણ લાવ્યું? આમ દેખાય ને કોણ લાવ્યું? ઓય બાપા નવો ઢીંગો લાવ્યા છે. અહીં મારી મમ્મી રમાડે છે. મમ્મી જય માતાજી. જય માતાજી. હા એવું છે. કોણ લાવ્યું ઢીંગો? કોણ લાવ્યું? ઢીંગો એન બાપા કેમ બેન? મેળામાંથી લાવ્યા કે બગદાણેથી કે બગદાણે ગયેલા હતા? તો બગદાણેથી લાવ્યા ભાઈ. શું ખાય છે? ટમાટું ખાય છે બેઠા ટમાટું. મને તો આપ ટમાટું તો આપ. खाई से बैठा ये कुछ खा रहा है. क्या खा रहे हो? ये है खजूर. क्या बोलते हैं? खजूर. ऐसा है भावता है. હાલો બધા ખાવા. એવું છે. ખળ્યા આ બેન આવું બધું બહુ ભાવે જો એટલે ખાય. શું કરે છે અહીંયા? શું કરાયેલા? હવે ગાડી શીખવી પડશે. એટલે હવે ગાડી હજી નહીં શીખે. એ તો નાનો છો રહેવા દે. આમ પગ આમ તનથી આમ જોતો ખરો આંબે પગ એકલા એટલે જોકંદર પાડશે તો શું કહેવાય પડી જાય તો ઊભી કોણ કરશે? ઊભી લાખ માણસો હોય એલા ભાઈ. માણસો અહીંયા હું તને ઊભી કરવા આવશે ગાડી? હાલે શું હાલે? નો આવે તો કાંઈ નહીં. કિક મારતા આવડે? પેલા શું લાગે તમને? શું લાગે આવડે? તમને કેમ લાગે? મને નહીં લાગતું આવડે એવું તને. આવડે એવું છે. હકે તો લે એવું છે. એક મિનિટ. ના રેવ દે નથી હકારું ઈલા. એટલે હાય છે ને એ સારું કરી ભાઈ. બસ લે હવે તું મારી માથે ઠેકાડી રેવા દે. બેન કે હાસીન ભાઈ ઠેકાડી છે. એવો છે. ઘોડી મર દે એવું છે. કેસી લગી? આ ગયા સ્વાદ. ઓ ભાઈ જો લાવીને ખાશે પોપિયું શાળાનું ઈ તે. ઓય બાપા તો પોપિયું મળે છે. પોપિયું ખાવાનું છે આ કા? હા પોપિયું ખાવાનું જો શાળો છે તારે છે ઝાકળે છે ને વાતાવરણ બગડી ગયું. પોપિયું એવું મસ્ત રાતું પીવું રે જેવું લાગતું. ખાવું ને બેન પોપિયું ખાવું રાતો દર કે પોપિયું ખાવું ને? ના પડે જો. સ્વાગત તો કરો અમારા. આ ભાઈ ને પોપિયું ખાવું છે. ટી શર્ટ જેવું છે પોપિયું. કેમ પણ ચૂક્યા ગાડી બેન ને ઉતાવળી દીધી. બેન બહુ ઉતાવળ થઈ ગયો. ટાઈટ નું પોપિયું કોણ ના ખાવું? પોપિયું મધ એવું છે. બરકા દેવા દો. જુઓ ખાવા મળ્યા છે પોપિયું. પોપિયું ખાધું બેન પોપિયું કેમ ખાધું? મજા આવી છે. ઓલા ભાઈ તો વ્યસ્ત છે ખાવામાં. કેતો એને કઈ જોવો તમે
હા કોઈ આવતો નહીં પપૈયું ખાવા હું એકલો વરના શાળામાં પેલું પોપિયું છે ને એટલે બહુ વરના શાળામાં ના કોઈ એમ કે આ કોટલાનું પોપિયું છે પાછું કોટડાથી કોટલાથી પોપિયું છે ને એટલે ને શાળામાં પેલું વરસ છે કાબેન એવું છે ભાઈ. તો આપણા વિડીયોને એન્ડ કરતા પહેલા આપણા બે એવા મિત્રોની ફરમાઈશ લેવાની છે, તો ફરમાઈશ આપણે એમની પૂરી કરી દઈ. તો હરેક વિડીયો નથી લેવાતી, પણ જ્યારે જ્યારે ઘરે આવો ઘરે વિડીયો બનાવીશ ત્યારે તમારી ફરમાઈશ જરૂર પૂરી કરીશ. અને પછી જે પણ મિત્રોની બાકી રહી જાય ને ફરમાઈશ, તો એને આપણે લાઈવ થઈ અને બધી ફરમાઈશો પૂરી કરીશું. તો એવું ન રાખતા કે ભાઈ 1-2 વાર કોમેન્ટ કરીએ એટલે આપણી ફરમાઈશ નથી આવતી, કારણ કે 2 ફરમાઈશ લઈ અને કોમેન્ટો તમારી 20, 25 કે 50 જેટલી કોમેન્ટો હોય તો બધી ફરમાઈશ ન પૂરી આપણે કરીએ કે વિડીયો લાંબો થઈ જતો હોય. તો પહેલી ફરમાઈશ છે અમારા દયાળથી અમારા નાનજીભાઈ. તો નાનજીભાઈની એવી ફરમાઈશ છે કે માંગડાવાળાનું ગીતનું એમની ફરમાઈશ છે, તો માંગડાવાળાને આપણે યાદ કરીએ. હે મામા મારી પદ્માને કેજો તમે દાદા કરીને જુહાર અધૂરી મેરે મારી પ્રીતોડી રે મારા અધૂરી નહીં મારી પ્રીતોડી રે એ મારા. તો આપણે બીજી ફરમાઈશ તરફ જવું છે ભાઈ. બીજી ફરમાઈશ આપણા વિનોદભાઈ શિયાળની છે. વિનોદભાઈ શિયાળ કહે છે આપણે વરુડીમાંનું ગીત એમની ફરમાઈશ છે, વરુડીમાંને યાદ કરવા છે. હે મારી વરુડી તમારું સપનું પૂરું કરશે એમાં વરુડી તમારું સપનું પૂરું કરશે. હે તમારું જગમાં થાહે નામ તમારી હારેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. આવી રેણી કેણી જોઈ દુનિયા એ કરશે રે સલામ. તો જય માતાજી, જય વરુડીમાં. તો આ સાથે જ આપણા વિડીયોનો અહીંયા એન્ડ કરવો છે. તો ખાસ કરીને ભાઈ વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. અને બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે ભાઈ જે પણ ભાઈની ફરમાઈશ આપણે છેલ્લે એન્ડમાં લઈએ છીએ, તો પણ તમારી જે પણ કાંઈ ફરમાઈશ હોય તો કોમેન્ટ બોક્સમાં કરી દેજો. તો આગલા વિડીયોમાં કદાચ તમારો વારો પણ આવી જાય. તો કાંઈ વાંધો નહીં દોસ્તો, આશા કરું કે વ્લોગ ગમ્યો છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને મળીએ છીએ આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.